પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, સરસ મજાની 10માની તૈયારી તમે લોકો શરૂ કરી દીધી છે. 9મા સુધી હતા ને તો આપણને આમ કંઈ એટલી બધી ચિંતા ના થતી, પણ 10મામાં આવ્યા ને તો થોડાક આમ પ્રોફેશનલી ભણવા માંડ્યા આપણે રિસર્ચ કરવા માંડ્યા કે ભાઈ બ્લુ પ્રિન્ટ કઈ રીતની છે, કયા સબ્જેક્ટમાં કયા લેવલનું પૂછાય છે, લાસ્ટ યરના પેપર શું છે, XYZ ઘણું બધું રિસર્ચ ને એનાલિસિસ તમે કરો છો. 10માનું ઇંગ્લિશ શરૂ થાય ને એ પહેલાં આજે જે 10-15 મિનિટમાં ચર્ચા કરીએ ને એટલી વસ્તુ મગજમાં રાખજો. આટલી વસ્તુ આવડે ને દેન 10thનું ઇંગ્લિશ તમારા માટે એકદમ સરળ થઈ જાય છે, આ વાતની ખાતરી છે. ધ્યાનથી સાંભળો. સૌથી પહેલો ટોપિક કે તમારા બધાનો ક્લિયર હોવો જ જોવો ભાઈ, આના સિવાય 10મું શરૂ ના થાય ઇંગ્લિશ માટે સ્પેસિફિક ટેન્સ. જો ટેન્સ એટલે પ્રોપર ખબર નથી પડતી, જો ટેન્સથી મારો મતલબ બિલકુલ આવો નથી કે તમને ઓલું ખબર પડવી પડે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, આ બધા ટેન્સ નથી. એ ટેન્સને ગોઈખા કહેવાય, ટેન્સની વાક્ય રચના કરી કહેવાય જે તે કાળ પ્રમાણે. ટેન્સનું ફોર્મેટ સમજાવવું જોઈએ, કયા કયા પ્રકારના ટેન્સમાં કયા સમય અને કેવી એક્શનની વાત થાય છે એ સમજાવવી જોઈએ. વાત કરીએ ઘડી કરીને. આ સિવાય બીજો ટોપિક તમને આવડવો જોઈએ, કંજક્શન. જો તમારા કંજક્શન ક્લિયર છે, કંજક્શન એટલે સંયોજક થાય. શું થાય? સંયોજક. તમે આ બધા ભણેલા જ છો ક્યાંક ને ક્યાંક, હે ને? એન્ડ ને બટ ને ઓર ને સો ને ધેરફોર ને બીકોઝ ને, સો આ બધા સંયોજકો છે. જો તમને ખ્યાલ જ ન હોય કે બટ એટલે પણ થાય, યેટ એટલે છતાં થાય, ધો એટલે એમ છતાં થાય, બીકોઝ એટલે કારણ કે થાય, તમને આના અર્થ ના ખ્યાલ હોય, ધેન તમે 10thની ટેક્સ્ટબુકમાં કોઈ પણ સેન્ટેન્સ રીડ કરશો, એ બે સેન્ટેન્સને જોડેલો જે શબ્દ છે કે જે કંજક્શન છે, બે વાક્યને જોડતો શબ્દ એ કંજક્શન હશે. તો એ બે વાક્યની વચ્ચે પણ છે, છતાં છે, કારણ કે છે, એમ છતાં છે, તેથી છે, અને છે, શું છે, ખ્યાલ નહીં આવે. અને જો ખ્યાલ નહીં આવે તો 10માની અંદર ટ્રુ ફોલ્સ પૂછાય, શોર્ટ નોટ પૂછાય, ક્વેશ્ચન આન્સર પૂછાય, એ બધા વ્યવસ્થિત સમજી શકશો નહીં, અને માર્ક્સ છે એ થોડુંક ના સમજાવવાના કારણે તૂટશે. એટલે જો 10માનું ઇંગ્લિશની ટેક્સ્ટ બુક લઈ લો, કે તમે ઇવન રાઇટિંગ સેક્શનનો એસે લઈ લો, ઈમેલ લઈ લો, રિપોર્ટ લઈ લો, ઇવન પિક્ચર ડિસ્ક્રિપ્શન લઈ લો, સો આના આન્સર જ્યારે લખવાના હશે ને ત્યારે તકલીફ પડશે, જો ટેન્સ નહીં આવડે, જો કંજક્શન નહીં આવડે તો. આ બે ટોપિક મસ્ત છે. અને ત્રીજો ટોપિક તમારા માટે લખી દઉં છું, WH વર્ડ્સ. ભાઈ આ તમને બધા ખ્યાલ હોવા જોઈએ. WH વર્ડ્સથી WH ક્વેશ્ચન બનતા હોય છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે વોટ એટલે શું થાય, વોટ એટલે શું થાય એમ કહું છું. વિચ એટલે કયું થાય, વેર એટલે ક્યાં થાય, વેન એટલે ક્યારે થાય, વુઝ એટલે કોનું થાય, વુમ એટલે કોનું, આ બધું ખ્યાલ હોવો જોઈએ. સમજાય છે? ઘણા બધા સ્ટુડન્ટને વુમ અને વુઝમાં કન્ફ્યુઝન થાય. તો વુમ એટલે વ્યક્તિ માટે વપરાય, ઇટ મીન્સ કે કોને, અને વુઝ એટલે જે તે વ્યક્તિની કોઈ માલિકીની વસ્તુ માટે વપરાય, કે વુઝ પેન ઇઝ ધીઝ, આ કોની પેન છે. અને વુમ ઇઝ યોર બ્રધર, તમે કોના ભાઈ છો, તમારા ભાઈ કોણ છે, તમારા ભાઈ કોણ છે. સમજાય? સો અમુક શબ્દ વચ્ચે કન્ફ્યુઝન જે હતું એ 9th સુધી ઇટ્સ ઓકે ભાઈ, એ બોર્ડનું લેવલ નહોતું, પણ હવે 10મું છે એ બોર્ડનું સ્ટાન્ડર્ડ છે. સો આની અંદર એવા બધા કન્ફ્યુઝન ના ચાલે, આખો માર્ક વયો જાય. ક્વેશ્ચનનો આન્સર આપણે લખવો તો હોય, પણ પહેલાં ક્વેશ્ચન શું પૂછેલો એ તો મને સમજાવવો જોઈએ ને. સો એના માટે શું કરવાનું છે? વુ, વુમ ને વાય ને વોટ ને વિચ ને વેર ને વુઝ ને બધા હાઉ મેની હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ ઓફન, હાઉ, જેટલા આવે છે ડબલ્યુ વાળા ને એચ વાળી ફેમિલી, એ બધા WH વર્ડ્સ આપણને ક્લિયર હોવા જોઈએ. 3 વસ્તુ ક્લિયર હશે, બિલીવ મી 10thનું ઇંગ્લિશ છે ને એ આમનામ ઇઝી થઈ જશે. આ 3 ટોપિકને આધારે તમારું આખું 10મું આવે છે એમ વાત નથી, પણ આ ટોપિક 3 ના આવડતા હોય ને તો 10માનું ઇંગ્લિશ સમજવામાં સહેજ તકલીફ પડે. ટેન્સ, કંજક્શન, WH વર્ડ્સ તો એકવાર કરી નાખવા. તમને ખ્યાલ ન હોય તો કહું, તમારા 10thની અંદર એક ટોપિક આવે ગ્રામરમાં, અને એ 9 માર્ક્સનો આવે. તમે માનશો? એક ટોપિકના 9 માર્ક. વિચાર કરો, એક ટોપિક મતલબ ખાલી એક ટોપિકના કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા, ધેન યુ કેન ગેન 9 માર્ક્સ. 9 માર્ક્સ તમે મેળવી શકશો. એ ટોપિકનું નામ શું છે? ફંક્શન. જેમ 9thમાં પણ આવતા, બરાબર 9thની જેવા ફંક્શન આવે, બટ સેજ આનું લેવલ એડવાન્સ આવે. પણ એડવાન્સમાં કંઈ રોકેટ સાયન્સ ના આવે, ઇઝી જ આવે. સમજાતા હશે તો 9માંથી 9 માર્ક્સ બોર્ડમાં ઇઝીલી આવશે. આપણું બોર્ડનું પેપર 80 માર્ક્સનું હોય. હવે વિચાર કરો, એક ટોપિક તમારો ક્લિયર હોવાને કારણે બોર્ડમાં તમારા 80માંથી 9 માર્ક્સ તો મફતમાં આમનામ આવી ગયા. સો 10thનું ઇંગ્લિશ ઇઝી છે, ડિફિકલ્ટ બિલકુલ નથી. સેજ કોમ્પ્લિકેટેડ છે, પણ એને ઇઝી બનાવી શકાય. કઈ રીતે?
તમારે આખી બ્લુ પ્રિન્ટને બહુ વ્યવસ્થિત સમજવાની છે ભાઈ. તમારી જે બ્લુ પ્રિન્ટ છે એ સમજો ને તો અહીંયા અમુક ક્રક્સ લખું ને એ બધી વસ્તુ બારી આવશે. શું? તો ઘણા બધા સ્ટુડન્ટને એવું હોય કે ભાઈ આપણે આપણી ટેક્સ્ટ બુક કરી નાખશું ને એટલે આપણે પાસ થઈ જશું. ભાઈ 28 માર્ક્સે પાસ હોય, બોર્ડનું પેપર 80 માર્ક્સનું હોય અને 20 માર્ક્સ છે એ તમને ક્યાંથી આપતા હોય? તમારી સ્કૂલમાંથી આપતા હોય. ડન. આ 80 માર્ક્સના પેપરમાંથી તમારી ટેક્સ્ટ બુક છે ને એ 23 માર્ક્સની હોય મિત્ર. 23 માર્ક, 23 માર્ક્સ, પાસ બી ના થવાય. એટલે તમે તમારી ચોપડી આખું વર્ષ છે ગોખે રાખો, પાકી કરે રાખો, રિવાઇઝ કરે રાખો. સો યુ કેન ગેટ મેક્સિમમ 23 માર્ક્સ આઉટ ઓફ 80. 23 માર્ક્સ આવે મેક્સિમમ 80 માંથી. એટલે બ્લુ પ્રિન્ટને સમજવી ભાઈ. તમારું જે ગ્રામર છે ને એ ટેક્સ્ટ બુક કરતાં 1 માર્ક વધુનું છે. મતલબ ટેક્સ્ટ બુક 23 માર્ક્સની છે તો ગ્રામર છે એ 80 માર્ક્સમાંથી 24 માર્ક્સનું પૂછાશે બોર્ડમાં. એટલે ગ્રામરના જેટલા ટોપિક છે, એક્ટિવ પેસિવ હોય, ચાહે જેન્ડર ચેન્જ હોય, સિંગ્યુલર પ્લુરલ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, ડબલ્યુએચ ક્વેશ્ચન હોય, કન્જક્શન હોય, ફંક્શન, કોઈ પણ ટોપિક એ એક ટોપિક ઉપર વ્યવસ્થિત ભાર દઈ અને પૂરા પ્રયત્નથી સમજવાનું છે. એની પૂરા પ્રયત્નથી પ્રેક્ટિસ કરવાની છે. કોઈ ટોપિક નથી આવડતો તો એને મૂકી નથી દેવાનો. કેમ કે એક ટોપિક 2 માર્ક્સનો હશે, 3 માર્ક્સનો હશે, કોઈક 4 માર્કનો ટોપિક છે, કોઈક તો 9 માર્ક્સનો ટોપિક છે. સમજાય? સો એક વસ્તુને વર્ષ શરૂ થયું છે ત્યાંથી પકડી રાખશો ને કે સાહેબ નથી સમજાણું, ફરી વાર સમજાવો. અચ્છા પ્રેક્ટિસ ઓછી પડે સાહેબ હજુ ક્વેશ્ચન્સ આપો. સો આખા વર્ષ દરમિયાન એટલી જોરદાર તૈયારી થઈ જશે કે 80 માંથી જઈને 75+ રમતા રમતા આવશે. પણ જો આળસ કરી ગયા, સરે એક ટોપિક સ્કૂલમાં, કોચિંગમાં, ઓનલાઈન પ્લેટફોર્મ પર ચલાવી દીધો, તમને ના સમજાણો, તમે કાંઈ બોલ્યા નહીં, તમે પ્રેક્ટિસમાં ધ્યાન આપ્યું નહીં, કેમ કે સમજાણું ના હોય તો ઓબ્વિયસ વાત છે પ્રેક્ટિસમાં ધ્યાન ના રહે, તો પછી લાસ્ટમાં રિવિઝન સમયે ભીં પડી જશે અને ભેગું ઓછું થશે. સમજાય? સો ધ્યાન આપવું, વર્ષની શરૂઆત છે અત્યારથી ટેક્સ્ટ બુકમાં એટલું ધ્યાન આપવું, ગ્રામરમાં એટલું ધ્યાન આપવું. તમારું અનસીન છે ને ભાઈ એ તમને પૂછાય 8 માર્ક્સનું. કેટલા માર્ક્સનું? 8 માર્ક્સનું. અનસીન એટલે શું? ડેટાના ક્વેશ્ચન આન્સર હોય, કોઈ પણ ડેટા આપેલો હોય, ઓર ઇન્ટરવ્યૂ આપેલું હોય, ડાયલોગ 2 જણા વાત કરતા હોય, એના આધારે નીચે 5 ક્વેશ્ચન આન્સર હોય. 9 માર્ક્સનું આવી જશે. ઇન્ટરવ્યૂ છે 5 માર્ક્સનું, ડાયલોગ છે 4 માર્ક્સનું. સમજાય છે? ઇન્ટરવ્યૂ છે 5 માર્ક્સનું અને ડેટા છે 4 માર્ક્સનો. યસ, ઇન્ટરવ્યૂ ડાયલોગ તો બંને સરખું જ થયું. તમારું જે સપ્લિમેન્ટરી રીડર છે એ તમને 8 માર્ક્સનું પૂછાય. સપ્લિમેન્ટરી રીડરમાંથી 8 માર્ક્સની વસ્તુ પૂછાય. 5 માર્ક્સના ક્વેશ્ચન આન્સર જેમાં પેરેગ્રાફ આપેલો હોય. આપણી જે બ્લેક બક છે એ સપ્લિમેન્ટરી રીડર, મતલબ કે એક્સ્ટ્રા ટેક્સ્ટ બુક. એ બ્લેક બકમાં ટોટલ 21 પાઠ છે, 21 સ્ટોરી છે. 21 સ્ટોરી ભણવા ના જવાય, સ્કૂલમાં કે ટ્યુશનમાં ભણાવશે બી નહીં, પણ એકવાર એ શીખી લેવાય કે ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફના લખવા કઈ રીતે. જો પેરેગ્રાફમાં ક્વેશ્ચન આન્સર લખતા આવડે છે દેન યુ કેન ગેટ કમ્પ્લીટ માર્ક્સ. 5 માર્ક્સના પૂછાય, 5 કમ્પ્લીટ આવે બ્લેક બકમાંથી. સમજાય? તો સર અહીંયા 8 માર્ક્સ લખ્યા, તો બાકીના જે 3 માર્ક્સ છે એ નિયરેસ્ટ મિનિંગના છે. જેમ 9થમાં સિનોનિમ વર્ડ્સ આવતા, સમાનાર્થી શબ્દો, એમ 10થની અંદર નિયરેસ્ટ મિનિંગ પૂછાય 3 માર્ક્સના. સમજાય? લાસ્ટ જે તમારો પોર્શન છે ને એ છે રાઇટિંગ સેક્શન. આ રાઇટિંગ સેક્શનની અંદર શું આવે? તો કે સર એસે આવે 6 માર્ક્સનો, નિબંધ 5 માર્ક્સમાં અથવામાં તમને ઓપ્શન આપે કે તમારે રિપોર્ટ લખવો હોય તો રિપોર્ટ અને ઈમેલ લખવો હોય તો ઈમેલ. સો 5 માર્ક્સમાં તમે રિપોર્ટ લખો ઓર તમે ઈમેલ લખો, જેમાં ફાવટ હારી હોય તો 5 માર્ક્સ એના થયા. અને 5 માર્ક્સનું લાસ્ટમાં પૂછાશે પિક્ચર ડિસ્ક્રિપ્શન, કે કોઈ પણ એક સરસ મજાનું કુદરતી ચિત્ર આપ્યું છે, સ્કૂલનું આપ્યું હોય, ચાહે સીશોરનું આપ્યું હોય, ચાહે કોકના બર્થડે સેલિબ્રેશનનું આપ્યું હોય, ક્લાસરૂમનું આપ્યું હોય, લાઇબ્રેરીનું આપ્યું હોય, તો એ ચિત્ર જોઈ અને આપણે નીચે 10 વાક્ય લખવાના ઇંગ્લિશમાં. સો 5માં દિન 5 માર્ક્સ મળે, જો ગ્રામેટિકલ મિસ્ટેક કે સ્પેલિંગ મિસ્ટેક ક્યાંય ના હોય તો. સમજાય? સો આ બધા માર્ક્સ કાઉન્ટ કરશો ને તો ખબર પડશે કે 23 ને 24 ને 9 ને 8 ને 16 ટોટલ 80 માર્ક્સ થઈ ગયા. કેટલા માર્ક્સ થઈ ગયા? 80. સો બોર્ડનું 80 માર્ક્સનું પેપર આ રીતે બને છે. કહેવાનો મુદ્દો એ છે કે જ્યારે બોર્ડના માટે ઇંગ્લિશની તૈયારી શરૂ કરી છે ત્યારે આખું વર્ષ માત્ર ચોપડીની પાછળ પડી જવાનું થતું નથી. કેમ કે ચોપડી પાછળ પડવાથી કેટલા માર્ક્સ આવશે? 23 માર્ક્સ. એટલે દરેક યુનિટ, દરેક પોયમ, 10 યુનિટ છે ને 4 પોયમ છે, એટલી જ શિદ્દતથી સમજવાની છે. અને ગ્રામરનો પણ દરેક ટોપિક એટલી જ શિદ્દતથી સમજવાનો છે, કેમ કે 23 માર્ક્સની ટેક્સ્ટ બુક છે, સામે 24 માર્ક્સનું ગ્રામર છે. સમજાય? અનસીનમાં એટલી મહેનત કરવાની છે, બ્લેક બકમાં એટલી મહેનત કરવાની છે, અને લખવાના વિભાગમાં પણ એટલી જ મહેનત કરવાની છે. ઓવરઓલ કહેવાનો હેતુ છે 5 વસ્તુમાં જો બેલેન્સ જાળવી રાખશો ને, જેને જેટલા માર્ક્સ છે એને એટલો સમય, એના માટે એટલા પ્રયત્ન આપવાના છે.
સમજાય? અનસીન છે એ તમારું 9 માર્ક્સનું પૂજાય છે, ત્યાં તમે આખું વર્ષ મહેનત કરી નાખી તો 80માંથી 9 માર્ક્સ આવે. એવું ના કરાય. સમજાય? આને વ્યવસ્થિત સમય, આને બધા જેટલા માર્ક્સ છે એ માર્ક્સ અનુસાર ટોપિકને વ્યવસ્થિત સમય આપજો. આઈ હોપ સેજ મગજ ખુલ્યું હશે, આંખ ખુલ્લી હશે, સમજાણો હશે કે આજે 80 માર્ક્સનું પેપર છે એ કઈ રીતે ડિવાઈડ છે અને કઈ બાજુ મહેનત કરવી ને કઈ બાજુ સમય આપવો. બસ આટલી વસ્તુ કરી લો. મેં જે ટોપિક 3 કીધા, ટેન્સ, કન્જક્શન અને WH ક્વેશ્ચન ખાસ કરી લો, 10thનું ઇંગ્લિશ ઇઝી થઈ જશે. કમેન્ટ કરજો તમને આ સિવાય કંઈ પણ પ્રશ્ન હોય ઇંગ્લિશ રિલેટેડ, બિંદાસ. મળીએ છીએ કોઈ નેક્સ્ટ વિડીયોમાં. તમને બધાને 2026ની તમારી બોર્ડની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.